શું સવારે તમારે ભાગદોડ હોય સાથે જો તમે રિસન્ટમાં સફર કરવાના હોય કે બાળકો તમારા જો એબ્રોડ ભણતા હોય તો એના માટે આ બહુ યુઝફુલ એવી રેસિપી સાંભાર પ્રીમિક્સ બનાવીશું. માત્ર તમારે પાણીમાં એને મિક્સ કરી શાક વગર કે શાક સાથે પણ તમે બનાવી શકો. તુવેરની દાળને સારી રીતે ધોઈ આ રીતે ડ્રાય કરી લઈશું. ડ્રાય થઈ જાય એટલે આપણે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાની. એમાં મગની દાળ સાથે થોડા ચોખા સાથે મેથી, સૂકા મરચાં, ધાણા, આખા સૂકા ધાણા અને સૂકા મરચાં મોડી વેરાયટીના મેં લીધા છે. સાથે આંબલીનો એક ટુકડો લઈ અને બધું ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે શેકી લેવાનું. મીઠું ઉમેરી દઈશું, હિંગ, હળદર, ગેસની આંચ બંધ કરી દઈશું, મિક્સ કરીશું. મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં આપણે એનો આ રીતે પાવડર કરી લઈશું. કાશ્મીરી મરચું ઉમેરી અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું એટલે સાંભાર પ્રીમિક્સ રેડી છે. હવે સાથે વઘાર પણ કરી લઈશું એટલે તમારે વઘાર પણ નહીં કરવો પડે. એના માટે તેલમાં રાઈ, મીઠો લીમડો, સૂકા મરચાં અને પછી આપણે એમાં સાંભાર જે પાવડર દળ્યો એ ઉમેરી મિક્સ કરી દઈશું. બોટલમાં ભરી દઈશું. તમે 3 મહિના સુધી એને સ્ટોર કરી શકો. જ્યારે પણ સાંભાર બનાવવો હોય તો અડધો કપ પાણીમાં અડધો કપ સાંભાર પ્રીમિક્સ લઈ મિક્સ કરી દેવાનું. જો તમારે ઉકાળવું હોય તપેલીમાં તો ઉકાળી લેવાનો, સાંભાર તૈયાર. પણ જો શાકભાજી સાથે બનાવવું હોય તો તેલમાં થોડા શાકભાજી તમારા પાસે હોય એ મીઠું ઉમેરી થોડા તમારે એને આ રીતે થવા દેવાના. પાણી ઉમેરી અને એકદમ સોફ્ટ એવા થઈ જાય એટલે જે આપણે પેસ્ટ મિક્સ કરી સાંભાર પ્રીમિક્સ અને પાણીની એ ઉમેરી દેવાની. રેગ્યુલર હોય તો 3 કપ પાણીમાં તમારે એને ઉકાળી લેવાનો. શાકભાજીવાળો હોય તો આ રીતે 3 કપ પાણી ઉમેરી શાકભાજી સાથે થવા દેવાનો. સાંભાર તૈયાર. અને ગળપણ જોવે તો લાસ્ટમાં તમારે થોડો ગોળ બેલેન્સ કરવાનું. મીઠું પણ તમારે ચેક કરી લેવાનું, ઓછું હોય તો બેલેન્સ કરવાનું. લીલા ધાણા તમે રાઈસ સાથે, ઇડલી સાથે, ઢોસા સાથે બનાવો. રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવો બનશે. તો રેસીપી એકવાર ટ્રાય કરજો. ડિટેલ રેસીપી ટાઇટલ પાસે છે.